ઓડિશાની ભુવનેશ્વર કિટ યુનિવર્સિટીની ગંભીર ભૂલના કારણે રાજકોટની દીકરીનું વર્લ્ડ યુનિવર્સિટીમાં રમવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ એથ્લેટ દેવ્યાનીબા ઝાલા વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ માટે સિલેક્ટ થતા યુનિવર્સિટી અને ખેલાડીને મેડલની આશા હતી, પરંતુ ભુવનેશ્વર કિટ યુનિવર્સિટીએ એન્ટ્રી કરવામાં ભૂલ કરતા જર્મનીમાં 21 તારીખે યોજાયેલી 400 મીટર દોડની સ્પર્ધામાંથી દેવ્યાનીબા ઝાલા બાકાત રહ્યા. દેવ્યાનીબાનું સપનું ચકનાચૂર થતા તેણે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ કરી. એથ્લેટની પોસ્ટ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ હવે સક્રિય બની છે. એન્ટ્રી કરવાની જેની જવાબદારી હતી તે ભુવનેશ્વરની કિટ યુનિવર્સિટીને મેલ કરી ખુલાસો પૂછ્યો. એટલું જ નહીં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ મુદ્દે તમામ સ્તરે રજૂઆત કરવાની તૈયારી પણ કરી છે. દેવ્યાનીબા ઝાલા છેલ્લા 15 વર્ષથી રોજ સવાર સાંજ મળી 8 કલાકની પ્રેક્ટિસ કરે છે. તેમનું સપનું હતું કે એશિયન ગેમ્સ, ઓલિમ્પિક, કોમનવેલ્થ ગેમ્સમાં વૈશ્વિક કક્ષાએ બેસ્ટ એથ્લેટ બનવાનું. દેવ્યાનીબા ઝાલાના પિતા પણ પુત્રીને અન્યાય મુદ્દે ખુલીને મેદાનમાં આવ્યા. દેવ્યાનીબાના પિતાએ આ ભૂલ નહીં પણ ષડયંત્ર હોવાનો આરોપ લગાવ્યો.